પેટ્રોલ ડીઝલના મોરચે નાગરિકો માટે રાહતના સમાચાર। ભારત સરકારે પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કર્યો ઘટાડો। તત્કાળ અમલથી નિયમો થશે લાગુ। પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, લોકડાઉનની અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી। પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત। બેઠકમાં ટીમ ઇન્ડિયા બનીને રાજ્યો વચ્ચેના સમન્વય, આગામી રણનીતિ અને સંભવિત અસરો અંગે કરશે સમીક્ષા। આચારસંહિતાને કારણે ચૂંટણીવાળા રાજ્યોના સીએમ બાકાત। સંસદના બજેટ સત્રમાં આજે મહત્વના વિધેયક સૂચિબદ્ધ। રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ વિત્ત વિધેયક અંગે મૂકશે ચર્ચાનો પ્રસ્તાવ, તો લોકસભામાં ઇન્સોલ્વન્સી અને બેંક કરપ્સી કોડ એમેન્ડમેન્ટ બિલ 2025 પર થશે ચર્ચા। ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, ઈરાનના ઉર્જા મથકો પર આગામી 10 દિવસ સુધી નહીં થાય હુમલા, તો ઈરાને કહ્યું સંઘર્ષ સમાપ્ત કરવાના અમેરિકાના પ્રસ્તાવ અયોગ્ય, તો બીજી તરફ ઇઝરાયેલે હિઝબુલ્લા સામે લડવા માટે દક્ષિણ લેબનોનમાં સૈનિકો કર્યા તૈનાત। અઠવાડિયાના અંતિમ દિવસે શેર બજાર રેડ ઝોનમાં। આઈટી શેરો સિવાય તમામ ક્ષેત્રોમાં વેચવાલી। રૂપિયો ડોલરની સરખામણીએ સૌથી નીચા સ્તરે। સોના ચાંદી બજારમાં તેજી। ચાંદી 5,000 રૂપિયાના વધારા સાથે 2,22,000ને પાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ શિક્ષણ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને કર્યું શિષ્યવૃત્તિનું વિતરણ। કહ્યું સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત પ્રથમ નંબરે। 13.96 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા 354 કરોડની શિષ્યવૃત્તિ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લેવાયો મહત્વનો નિર્ણય। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ માટે રોટેશન જાહેર। 2 જિલ્લામાં એસસી તથા 8 જિલ્લામાં બનશે એસટી પ્રમુખ। અયોધ્યામાં પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ। સવારે 36 વાગ્યાથી શરૂ થયા વિશેષ અનુષ્ઠાન। પ્રભુ શ્રીરામના ભાલ ઉપર 12 વાગે થશે સૂર્ય તિલક। દિવ્ય ક્ષણોના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ। અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા। રાજ્યમાં ફરી માવઠાનું સંકટ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 29 અને 30મી માર્ચે કમોસમી વરસાદનું યલો એલર્ટ। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં માવઠાની વકી। તાપમાનમાં ઘટાડાનું અનુમાન। અને બીસીસીઆઈએ જાહેર કર્યું વર્ષ 2026-2027 માટેનું કેલેન્ડર। 4 ટીમ કરશે ભારતની મુલાકાત। 22 આંતરરાષ્ટ્રીય મેચ દેશના 17 શહેરોમાં રમાશે। ભારતીય ટીમ હોમ સિઝનમાં 22 મેચ રમશે।